હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગુજરાતી રસોઈની રંગતમાં. આજે આપણે બનાવીશું શક્કરિયાનો શીરો. આ શીરો મહાશિવરાત્રિ સ્પેશિયલ છે. શક્કરિયાને બાફવાની કે શેકવાની ઝંઝટ વગર આપણે આ શીરો બનાવીશું. આ રીતે શીરો એકદમ સ્વાદિષ્ટ અને ઓછા સમયમાં બની જશે. આમાં ઘી પણ ઓછું વપરાશે અને શક્કરિયાની કુદરતી મીઠાશ પણ જળવાઈ રહેશે. તો ચાલો શરૂ કરીએ શક્કરિયાનો શીરો બનાવવાની રીત. મેં અહીંયા વજનમાં 500 ગ્રામ શક્કરિયા લીધા છે. હવે એને આપણે સારી રીતે ધોઈને આ રીતે છાલ ઉતારી લઈશું. બધા શક્કરિયાની છાલ આ રીતે ઉતારી લેવાની છે. હવે આપણે એક વાસણમાં પાણી ઉમેરીને તેમાં શક્કરિયા રાખીશું, જેથી શક્કરિયા કાળા ન પડે. હવે આપણે આના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. તો જુઓ, આ રીતે આપણે બધા ટુકડા કરી લીધા છે. હવે આને સાઈડમાં રાખી દઈશું. હવે મેં અહીંયા એક તપેલી લીધી છે. એમાં આપણે 200 મિલી એટલે કે 1 કપ દૂધ લઈશું. હવે દૂધને સારી રીતે ગરમ થવા દઈશું. આપણું દૂધ ગરમ થાય એટલે એમાં 1 ચપટી કેસર નાખીશું. 2 ચમચી બદામના ટુકડા અને 2 ચમચી કાજુના ટુકડા નાખીશું. હવે આ દૂધને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીશું. હવે આ દૂધમાં ઉભરો આવી ગયો છે. ગેસ બંધ કરી દઈશું અને દૂધને સાઈડમાં મૂકી દઈશું. હવે મેં અહીંયા એક કઢાઈ લીધી છે. એમાં આપણે 2 ચમચી ઘી ઉમેરીશું. ઘીને સારી રીતે ગરમ થવા દેવાનું છે. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો આપણે શક્કરિયાના ટુકડા પાણીમાંથી ડાયરેક્ટ નિતારીને આમાં ઉમેરી દઈશું. હવે આને ઘીમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે. મિક્સ કરવાથી શક્કરિયામાં ઘીનું કોટિંગ થઈ જશે. હવે આને ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાના છે. ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે. હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તો એકવાર આપણે શક્કરિયાને ચમચાથી હલાવી લઈશું. હજી આને ઢાંકીને આપણે 2-3 મિનિટ માટે ચડવા દઈશું. હવે જોઈ લઈએ આપણા શક્કરિયા કેવા સરસ ચડી ગયા છે. જુઓ, એકદમ સરસ મેશ થઈ જાય છે. હવે આપણે એક આવો ગ્લાસ લઈશું અને આ ગ્લાસથી આપણે શક્કરિયાને સારી રીતે ક્રશ કરી લઈશું. આ શક્કરિયાને આપણે એકદમ ધીમા ગેસ ઉપર જ શેકવાના છે, એટલે કલર એકદમ સરસ જળવાઈ રહે. હવે આપણે 1/3 કપ જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ આપણે ઓછી ઉમેરવાની છે, કારણ કે શક્કરિયામાં કુદરતી મીઠાશ હોય છે. હવે આપણે જે ડ્રાયફ્રૂટવાળું દૂધ બનાવ્યું હતું તે પણ આમાં ઉમેરી દઈશું. હવે આ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું. શક્કરિયા બધું દૂધ એબ્ઝોર્બ કરી લેશે અને મિશ્રણ એકદમ થીક થઈ જશે. મેં અહીંયા સહેજ ફાસ્ટ ગેસ કર્યો છે. હવે આપણું મિશ્રણ એકદમ સરસ થીક થઈ ગયું છે. તો આમાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. અને થોડોક એલચી પાવડર ઉમેરીશું. એલચી પાવડરથી શીરાનો ટેસ્ટ સારો આવશે. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું. જુઓ, આપણા શીરાનો કલર એકદમ સરસ આવ્યો છે અને શીરો પણ ઠીક થઈ ગયો છે. હવે આપણો શીરો તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈશું. હવે આપણે ઉપરથી થોડું કાજુ બદામથી ગાર્નિશિંગ કરી લઈશું. તમે પણ આ નવી રીતથી શક્કરિયાનો શીરો જરૂરથી ટ્રાય કરજો. આ શીરો બનાવતા એકદમ ઓછો સમય લાગે છે અને શક્કરિયાને બાફવાની કે શેકવાની ઝંઝટ વગર જલ્દીથી બની જાય છે. તમને મારી રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો
બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.